અમિતભાઈ જે અમારા વિડીયોના થ્રુ અમે ભાઈબંધ બન્યા હતા, તો એમને મારા જે દોરેલા ચિત્રો એ બહુ જ ગમે, તો હું એમના ઓલે વિરાટ કોહલીનું ચિત્ર લઈ જાઉં. એમને હજુ ખબર નહીં કે અમે જઈએ છીએ, તો આપણે ઇવન જઈને સરપ્રાઈઝ આલીએ. બરોબર અમિતભાઈ, ચેક તો કરો થોડું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક બીજા વ્લોગ વિડીયોની અંદર. તો ઘણા લોકોએ દશામાના વ્રત કર્યા છે. અમારા ઘરે દશામાનું વ્રત કોઈએ કર્યું નહીં, પણ અમારા ઘરે દીવો થાય. તો સવારે વહેલા ઉઠવું પડે હમણાંથી દીવો કરવા માટે. અને હજી હું સાફ કરું છું, એવું ભળ્યું જોજો. તો ગાઈસ આ ઉપરનો પંખો જે છે ને એ એકદમ ધીમે ધીમે ફરાય, એના હિસાબે ઉપરના રૂમમાં ગરમી બહુ ખૂબ જ વધારે પડતી થાય. વાઘવાળું ચિત્ર પૂરું તો કરું એટલે બેન. તો તમે આગળ વાઘવાળું ચિત્ર હું કેવી રીતના બનાવું એ જુઓ. કેમ દવા લઈને આવી આરાધ્યા? તાવ આવ્યો હે? મોઢું ઉતરી ગયું આજ. અરે વાઘવાળું આટલું પૂરું કર્યું, આટલું આગળ તમે ટાઈમ લેપ્સમાં જોઈ લીધું. પર બહાર ઘર થાય આટલે બના ઘર તો બધું પોણી થયું ઉઠે લપસાઈ જાય એવું. ગરમી લાગતી હતી એટલા ઓલે થઈને મેં કાચ ખોલી દીધો આખો. હવે તો આ ઓછી ગરમી લાગે. આજ પટશે કે નહીં પટે મને ખબર નહીં, પણ દોરે જાઉં હું. તો જય માતાજી મિત્રો, આરો વ્લોગ એમને હજુ કન્ટિન્યુ જ છે. કારણ કે હું કાલ આગળ વિડીયો નહોતો ઉતારી કે હજુ વાઘવાળું ચિત્ર ભાવ હજુ પૂરું કર્યું નહીં, એમને એમ જ પડ્યું. આજે આપણા રમાધાણીની બીચ અને અમારા ભાઈ એવા સરવણસિંહનું આજ દુકાનનું ઉદઘાટન હતું. અમારી ત્યાં જવાનું હતું. નવા કપડાં પહેરીને આજે આપણે તૈયાર થઈ ગયા છીએ. જે તમે આગળ પેલું ઘર બનતું હતું ખબર હે, એરું જોયું. પેલા આ સાઈડ ઘર બનાવતા હતા એરા કાલના આજે આખો દાડો લડ કરે ઘર બનાવતી વખત. ફૂલ તડકો કાઢ્યો રે. વાઘા બોલા કચરા વાળું. કચરાની ગાડી કોઈ કહેતું નહીં, બધા કે કચરા વાળું આવ્યું, કચરા વાળું આવ્યું. તો આપણે જઈએ હવે. પેલો પેટ્રોલ પંપ નવા દુકાનની ઉદઘાટન માટે તે દુકાન કરી છે ફેન્સી પીયુસી સેન્ટર. કોઈને ઘટાડવું હોય ડીસા હાઈવે ઉપર હા એ દુકાન. પેટ્રોલ પંપ છે ને એના બાજુમાં જ છે. નંબર આલેલો પૃથ્વીસિંહનો અને અમારા ભાઈ સરવણસિંહનો. એટલે કોન્ટેક્ટ કોઈને કરવો હોય તો આ નંબર આલેલા કરી નાખજો. ઘડીક તો હવા આલોટ્યો ને એ આલોટ્યા એટલે નીકળી ગયા. કાલનું દુખાતું પણ ને કાઢે નીકળી જઈએ. તો ગાઈસ અમે જઈએ છીએ વન સેન્ટરમાં. સોરી વન સેન્ટર ને એનું નામ અત્યારે લગભગથી ફેશન સેન્ટર પાડ્યું. તો અમારે ભાઈબંધી કણે કામ કરી એટલે અમિતભાઈ જે અમારા વિડીયોના થ્રુ અમે ભાઈબંધ બન્યા હતા, તો એમને મારા જે દોરેલા ચિત્રો એ બહુ જ ગમે, તો હું એમના ઓલે વિરાટ કોહલીનું ચિત્ર લઈ જાઉં. એમને હજુ ખબર નહીં કે અમે જઈએ છીએ, તો આપણે ઇવન જઈને સરપ્રાઈઝ આલીએ. બરોબર આ ચિત્ર હું આખું વાળ દઉં તો પણ જઈને ઇવન આપણે આલીએ સરપ્રાઈઝ અને જોઈએ એવાનું રિએક્શન કેવું રહે. તો ગાઈસ વાના હા પહેલા હું એકદમ ગોળ કસા ખાની છે ને વેટીને રેપ કરાવે એટલો તો આપણા જોડે ટાઈમ નહીં, પણ આને થોડું પેલું કરી નાખો. ગાઈસ હવે હાલોના આપણે લગી ચકડી સેલો ટેપ મારી દીધી. હવે જઈએ ચલો. ગાઈસ વન સેન્ટરનું નામ બદલીને ફેશન સ્ક્વેર નામ કરી દીધું. ફ્રેન્ચાઇઝી બીજી આવી છે. અમિતભાઈ લો ચેક તો કરો. ફોટો તો તમને આવ્યો ને તમારો લે મારા તરફથી હે નીકળી દીધું આ થોડું. કેવું મસ્ત બનાવ્યો. હાલો તાણ કોઈ નવું આવ્યું તો ના ચંપલ લેવા બસ. બધી મોટી સાઈઝ તો કઈ સારી ટી શર્ટો બધી વાળી. પેલી સાઈડ બધું લેડીસોનું, આ સાઈડ બધું છોકરાઓનું. હું વળી ચંપલ લેવા આવ્યો હતો, પણ ચંપલ બધા મોટી સાઈઝમાં. નાની સાઈઝમાં કઈ ચંપલ નહીં યાર. નાની પડવા ટી શર્ટ થોડી નહીં આવી લેવી.
હેડો ગાઈસ ઘેર આવી ગયા છીએ. તો ગાઈસ આપણે હાલ ઉપર આવી ગયા છીએ. મેં એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો જે તમને બતાવું હું. તો કમેન્ટ કરજો કોણ હે રહ્યું જોઈ લો. હવે અને આગળ હું દોરવાનું કન્ટિન્યુ કરું અને તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. કમેન્ટ કરજો. અમારા અલ્પેશભા જોવી રોજ બ્લોગ અલ્પેશભા કમેન્ટ કરશે કાક હું અલ્પેશભા ઓળખી જાવ તો કમેન્ટ કરજો કાક હું હો. તો આ મોકા વરસાદ અંધારે એવું લાગે હા. મારી છોકરાઓની હોસ્ટેલ હા એટલે જો છોકરાઓ બધા બહાર રમી અને આર્યું ઘર કોક આટલું કોવાને કમ્પ્લીટ કર્યું હોય કાં આરતી એનું ટોકું ઉભરાઈ ગયું. મારા બનાવેલા રીંગણ અમારા ઘરમાં બધા એટલા મસ્ત ભાવે ને તો આજ હું ફરીથી બનાવવા આવી ગયો. પણ આ તો ખાલી અમુક ટાઈમે હું બનાવું બાકી નહીં બનાવતો. બાકી તો આ જે પાછળ કેમેરા વુમેન એ જ બનાવું હું નહીં બનાવું. માતાજીના દીવા થઈ ગયા હતા આપણા. તો જો ગાઈસ આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો જલ્દી આપણે મળીએ બીજા વ્લોગમાં. અને કાલ એક સરપ્રાઈઝ જબરજસ્ત સરપ્રાઈઝ. કાલના વ્લોગ જોવાનું તો બિલકુલ ના ભૂલતા. ચલો બાય, મળીએ જલ્દી કાલના વ્લોગમાં.